હવે ડાકોર અને દ્વારકા આ બંનેનું લિંક છે. ડાકોરનું જે મંદિર છે જ્યાં રણછોડરાયનું મંદિર છે અને દ્વારકાની અંદર મંદિર છે એ બંનેનું પણ લિંક છે. શું લિંક છે ચલો જોઈએ. તો વાત કરીએ નેક્સ્ટ ડાકોર. અને ડાકોર ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે, તો ખેડા જિલ્લાની અંદર જોવા મળશે. આ છે ડાકોર રાયનું મંદિર અને રણછોડરાય મંદિર કહેવામાં આવે છે કારણ કે રણછોડ નામ કેમ પડ્યું મેં આગળ વાત કરી એમ કે જરાસંઘ છે, જરાસંઘના જે આક્રમણ થતા હતા અવારનવાર મથુરા પર, કારણ કે જરાસંઘ કોણ હતો, તો જે કંસ હતા એમના સસરા હતા, તો એમના આક્રમણ થતા હોય છે. તો એમના કહેવાય છે એક મેચ્યોરિટી બતાવીને કે ક્યાં સુધી હું લડતો રહીશ, આમ કરીને એ ત્યાંથી જે લડાઈ છે છોડી દે છે, એટલા માટે નામ રણછોડ પડે છે. તો રણછોડ રાયજીનું તમને મંદિર જોવા મળશે, આ રીતની પ્રતિમા તમને જોવા મળશે. તો ડાકોર એ ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે જ્યાં પ્રખ્યાત રણછોડ રાય તરીકે જાણીતા કૃષ્ણ ભગવાનનું મંદિર જોવા મળશે. હવે પ્રાચીન સમયમાં આ જે ડાકોર છે ત્યાં ડંક ઋષિનો આશ્રમ હતો, એટલા માટે ત્યાં ડાંકપુર તરીકે એ નામ પ્રખ્યાત હતું. અને અહીંયા ગોમતી નદીના કિનારે, આ ગોમતી નદી અને પેલી ગોમતી નદી અલગ છે, તો ગોમતી નદીના કિનારે પ્રખ્યાત ડંકેશ્વર મહાદેવનું મંદિર પણ તમને જોવા મળશે. હવે વાત થાય છે કે દ્વારકા મંદિર અને આ રણછોડ રાયજીનું મંદિર એ બંને વચ્ચે શું લિંક છે, તો રણછોડ રાય મંદિર સાથે ભક્ત બોડાનાની કથા જોડાયેલી છે, જેમનું મૂળ નામ શું હતું, વજેસંગ રાજપૂત. શું નામ હતું, વજેસંગ રાજપૂત. તો વજેસંગ રાજપૂત જે અત્યારે ભક્ત બોડાનાના નામે ઓળખાય છે. હવે શું કથા છે, તો દર મહિને ભક્ત બોડાનો છે એ પગપાળા દ્વારકા મંદિરે જતો હતો અને એ રેગ્યુલર જતો હતો, પરંતુ એક ઉંમર એની થઈ ગઈ, તો ઉંમર લાયક થતા એ યાત્રા કરવામાં એને તકલીફ પડતી હતી. ઓકે, એ હવે યાત્રા કરી શકતો હતો નહીં, પગપાળા યાત્રાએ જઈ શકતો હતો નહીં. તેથી ભગવાને પોતાના ભક્તની પીડા સમજીને શું કર્યું, દ્વારકાથી ડાકોર આવીને બિરાજમાન થયા, જેથી ભક્ત બોડાનાને છેક દ્વારકા જવું ન પડે, એ અહીંયા આજે રણછોડ રાયજીનું મંદિર છે ત્યાં આવીને પોતાની ભક્તિ છે એ બતાવી શકે. તો બિરાજમાન થયા અને રણછોડ તરીકે એ જાણીતા બન્યા. ક્લિયર? તો આ ડાકોર જે મંદિર છે આ એની કથા છે, તો આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ તો ભક્ત બોડાનાનો ઉલ્લેખ તમને વિજયસિંહ રાજપૂત તરીકે પણ જોવા મળે છે, જેમના પત્નીનું નામ હતું ગંગાબાઈ. ભક્ત બોડાનો દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનના સખા હતા. હવે જો આ સ્ટોરી અહીંયાથી પણ લિંક થાય છે. હવે દ્વાપર યુગની અંદર જો આ વાત થાય છે કલયુગની, આ કલયુગની છે. આ જે ભક્ત બોડાનો છે એ દ્વાપર યુગની અંદર હતો નહીં, કારણ કે દ્વાપર યુગની અંદર તો કૃષ્ણ ભગવાન પોતે હાજર હતા. આ વાત થાય છે કલયુગની, એટલે કે દ્વાપર યુગ પછીના યુગની, કલયુગની વાત થાય છે. તો ભક્ત બોડાનો એ કોણ હતો, તો દ્વાપર યુગની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન એક્ઝિસ્ટ કરતા હતા એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનના સખા હતા, જેમનું નામ દ્વાપર યુગની અંદર શું હતું, વિજયાનંદ. શું હતું, વિજયાનંદ. જે કલયુગની અંદર વિજયસિંહ રાજપૂત તરીકે એ જન્મ લે છે અને પછી કૃષ્ણ ભગવાનની ભક્તિના કારણે ભક્ત બોડાનો કહેવાય છે. ક્લિયર છે? તો આ પણ એક લિંક છે. હવે હાલનું જે ડાકોર મંદિર છે, અત્યારનું જે તમે ડાકોર મંદિર જોવો છો, એ કોને બંધાવ્યો હતો, તો હાલનું ડાકોર મંદિર સતારાના સરાફ ગોપાલરાવ ત્રાંબવેકર દ્વારા બાંધવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ઈસવીસન 1772ની સાલમાં થયું હતું. ડાકોર ખાતે આસો સુદ પૂનમના દિવસે માણેક કોઠારીનો મેળો ભરાય છે, જેને રણછોડ રાયના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાનને 1.25 લાખનો રત્ન જડિત મુગટ અને રેશમના વાઘા પહેરવામાં આવે છે. તો દર વર્ષે જ્યારે આસો સુદ પૂનમના દિવસે જ્યારે રણછોડ રાયજીનો મેળો ભરાય છે, જેને માણેક કોઠારીનો પણ મેળો કહેવામાં આવે છે, એ સમયે ભગવાનને 1.25 લાખનો રત્ન જડિત મુગટ સાથે સાથે રેશમના વાઘા પહેરાવવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.